મહેસાણા જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ વાત સ્વીકારી છે ખુદ પાટણના ભાજપ સાંસદ ભરતસિંહ ડાભીએ. ભરતસિંહ ડાભીએ સ્વીકાર્યું કે મહેસાણાના ખેરાલુ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મનરેગા યોજનામાં કૌભાંડ ચાલતું હતું. ભરતસિંહ ડાભીના મતે ખેરાલુમાં બાગાયત યોજનામાં લખપતિ દીદી યોજનાનો દુરુપયોગ કરી તેના નાણાં અન્ય રીતે વપરાય છે અને જેના પર સરકારની નજર છે. લખપતિ દીદી બનાવવા માટેની એ યોજના હતી. એ યોજનામાં દુરુપયોગ કરી અને એ યોજનાના પૈસા જુદી રીતે વપરાશે, પણ સરકારની ચોંપતી નજર છે. લોકો પણ તપાસ કરી રહ્યા છે અને તપાસ ચાલુ છે, એટલે જે કોઈએ આ ભ્રષ્ટાચાર કર્યો છે એને સજા ચોક્કસ મળશે. મહેસાણા જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ વાત સ્વીકારી છે ખુદ પાટણના ભાજપ સાંસદ ભરતસિંહ ડાભીએ. ભરતસિંહ ડાભીએ સ્વીકાર્યું કે મહેસાણાના ખેરાલુ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મનરેગા યોજનામાં કૌભાંડ ચાલતું હતું.